મારે હાટું લઈ આવ્યો ને એ ના ચીજ ને અગલી હું થઈને કરું બે હા અમે 4 ભાગ કરી નાખશે 4 ભાગ કરવા જોઈએ મારો જપાનો મને ના ભાવે મને ના ભાવે મને જરાય ના ભાવે આ ટોટાણ મમ્મી આવી ગઈ જો લુગડા મેં વીકવાન તો અહીંયા નતો આવતો આમાં ભીના થાય એવું થઈ ગયું સવારમાં મૂળ પકડી આદરે બહુ જ છે મને હટાણ બહુ જ આવે અહીંયા ભાભી ચા કરે છે અને મારે શાહ વધારવી છે પણ બુઢાપો આવી ગયો એટલે પાટલો જો પાટલો તો મજા આવે છે બે જઈને તો અંબાઈની શાહ જોઈ ગયો પાડો એ વિચારવા માંડ્યું છે કે આ ગાદલું થોડું કૂણું લાગે આપણા ગાદલાથી આજ થોડોક તડકો તાપ્યો હતો ને તો બધા કપડાં બારે નહીં ખાતા હુકવવા અને તરત રેડું આવી ગયું એટલી હળિયાપટ્ટી થઈ પડી ને પણ એક નિરાત થઈ કે કપડાં હુકાઈ ગયા હવે 4-5 કપડાં જ ભીના રહ્યા પણ આજના કપડાં તો હાવ ભીના હુકવવાને બાકી છે કેમ કે આજે અમારે સાફ સફાઈ દિવસ હતો ઓછાડ બોછાડ બદલાવો તો મારે આ તડકો થયો ને મેં ધોઈ નાખું તડકો તો રહ્યો નહીં ઓછાડ ધોવાઈ ગયો પછી મેં અડધો આ પોરવી લીધો આ અડધો પોરવીશ બાબુને હુરાવી દીધો હે ઈ આજ તો માંડ હું તો અનૂઠી ગયું જો આપણે ક્યારના ધોઈ ગયા હુકવાન બાકી અહીંયા ઢગલો પડ્યો હાલ હુકવી દઈ પપ્પાને ફોન કરી હાલ પપ્પાને ફોન કરી હાલો હાલો પપ્પાને ફોન કરી હાલો નામ નામ નો નો જો એ આ હું આવા જો પેલા તો કરસ હે પાડેલો કે આવ આવ કરી છે આવ આવ કે કરી આવ આવ અહીંયા હું કેટલા દીથી વોલપેપર ચોંટાડવાનું વિચારતી હતી ને આજ મને વેરવું આવ્યું કેટલી વાર લાગી છે આમાં તો મારે 10x ઉપર વિડીયો કરવો પડ્યો છે એટલે સ્પીડમાં તમને દેખાય છે બાકી વોલપેપર ચોંટાડવું બહુ અઘરું હોય એક વોલપેપરમાં કમસે કમ 10 મિનિટ લાગી અને મારા હાથ ચીપકી ગયા ને એ તો હા આખી વાત જ અલગ છે એટલું આનો સ્ટ્રોંગ ગુંદ હતો ને આમાં હાથ ચોટી જતા જો આમ એટલે હાથ ચોટી જતા ને તાળી પાસે ચેક કરી હાથ ચોટી જતા હતા અને આ વોલપેપર લગાડવું બહુ અઘરું કામ હતું મેં તો એક જ લગાડ્યું પછી હું બહાર આવીને તો જોઈને તો ભાભી હે ને નાનકડા ચિત્રા કાપતા હતા પેન્ટમાંથી પછી મને ખબર પડી કે એ આ હે ને ચૂલા માટે કરે આ બધે કેરોસીનવાળા કરશે અને પછી જ્યારે ચૂલો સળગાવે ને ત્યારે આ એક કપડું એમાં નાખી અને હળી મૂકે એટલે ચૂલો હળકો હળગી જાય ये है हमारा देसी जुगाड़ और ये तो सब लोग करते हैं सबसे सामान्य बात है तो इसमें कुछ नया नहीं है लेकिन हाँ मेहनत बहुत लगती है इनको काटने में और हाथ में डंड पड़ जाता है कातर उपाड़ के પછી મેં બહાર જોઈને તો મમ્મીની આવી ગયા હતા એ જ ગયા હતા બહાર और ये क्या हमारी फूई आ चुकी है जलपाबेन ने घरे ગયા હતા અહીંયા આવતા રહ્યા હે બાબુજી ને અહીંયા મારે વજન કરવો હે વજન પણ એ હું તમને નહીં દેખાડું તો દેખાડ દે એમાં શું હોય યાર એવું મને કઈ હોય નહીં કે હોકી લાવી તો કઈ ફેર ના પડે આ દેખાતું જ નહીં પણ દેખાડું કેમ આમાં હવે દેખાણું ફોકસ નતું થતું
અને પછી કેમેરો હું ચાલુ કરતા ભૂલી ગઈ હતી કે હું થયું મને ખબર નહીં, પણ વજન મારું થયું તો 68. બપોર પહેલા તો વરસાદ આવી ગયો, બધું હળિયાળી લીધું. અત્યારે બધી ખૂબ ઊંચ્યું ને, સોરી મીન્સ કે કાઢો પોર નહીં થયો ને, શું કહેવાય તડકી તપી ને તો બધું બહાર નાખ્યું. ઓર ફૂલ પવન નીકળો હે ને, હમણાં વાદળી આવી જાય. ફૂલ પવન નીકળો, હમણાં વાદળી આવી નહીં ને એટલી વાર ના હજી મારા હે મારે કેટલા લુગડા છે તમે વિચાર કરો. અને શું કહેવાય બાબુ અહીં તો હે અને આજે ફઈ આવી ગયા હે અને મોટીમાં સેટ થઈને લુગડા હંકેલે હે. और मैं इधर आ चुकी हूँ. जो आज है ने એન પપ્પા ને મામા ને ઘરે થી કપડા જોડાવી નવી. બાબુ ને ફાન દેખાય. આ ટી શર્ટ માં ફાન નથી માતી. 3.5 કિલો નો હતો ને તે દી નું આ ટી શર્ટ હે આજ 7.5 કિલા નો થઈ ગયો. અને એની વજન ની વાતો કરી હતી કોતરાઈ હે. કોઈને કઈ નથી દેવાનું, હું ભદો હવે એમ કિસી કો મત બતાના. અહીંયા બાબુને માસીને વિડીયો કોલ આવ્યો હતો ને કે મારે જોવું એટલે એને બતાવતી, કેમ કે એને જ્યારે એનો વિડીયો કોલ આવે ત્યારે આ હુઈ જ ગયો હોય. મામા માસી ભણે ને એને બહુ સેટિંગ નહીં આવતું. જે માસી દેખાય ને બાબુને ઉડાવી દીધું હે. બારે જોઈ શું થાય છે. ઓહો જો કેટલા કપડા છે અંકલ પડ્યા. અહીંયા આવ્યા બાબુના દાદા, એટલે કે અમારા બાપુજી મીન્સ કે બાબુના દાદાના કાકા આવ્યા હે. મારે હાટું લઈ આવ્યો ને. એ ના ચીજ ને અકડી હું થઈને કરું બે હા અમે 4 ભાગ કરી નાખશે. 4 ભાગ કરવા જોઈએ. મારો જપાનો મને ના ભાવે. મને ના ભાવે. મને જરાય ના ભાવે. હું બારે ખાલી જોઈ આવીને હું થાય ત્યાં તો સાહેબ ઉઠી ગયા. દાદીકુ ઉઠી ગયા તમે? ઉઠી ગયા. હાલો ચા પાણી કરવા જો. ચલો બાય. કપડા હંકેલ તૈયાર મળી ગયા હે, પણ આજ આર્યું હમું કરવાનું બાકી. હવે કપડામાં મડવા જઈને એક તો માથે આવે છે આમ, પ્લસ આ એક વોલપેપર ચોટાડ્યો ને તો હાથ આખા આવા થઈ ગયા ગુંદર ગુંદર. એટલે પછી મેં માંડી વેર્યું. સાંજે આવે ને એનો વારો એ ચોટાડ દે. મને નહીં ફાવતું બરાબર. વચ્ચે થોડું થોડું રહી ગયું. ઉખડું નહીં આંકવાનું, પાછલું સ્ટીકર હોય નહીં એટલે હરખું ચોટે નહીં. વળી રોગે રોગનું બગાડવું ને એટલે હાથ પોરાઈ દે મારે. સારું બનાવવું કામ. અહીંયા હા ગુવારનું શાક બને છે. આમાં આખા ગલકાનું શાક છે. આખું ગલકું ઓલું ભાઈ કેમ એમ કરીને પોઝ આપે હે. અમારે ધજાવલી નવી ચડાવી ની ફાટી ગઈ છે પાથરની. જો कुछ ऐसा लगा और ये हूँ मैं. અહીંયા હું રોટલા કરું. મારા હાથ ભર્યા એટલે એટલો જ વિડીયો ઉતરશે. અહીંયા રાણાભાઈ રમે છે, દાડો દીકરો બે. હા ઓલી બે માં દીકરી માં ભેંદું હે, ઉનાથી દોવાણી નીતિ બાજુમાં બેઠા હે. હા અમારા રાણાભાઈ અહીંયા લાડી થઈને રમે હે. જો ઊન કરે હે. અહીંયા રાણાભાઈ ની મમ્મી રોટલા કરે છે. એ શાક ખીચડી દહીં વઘારાઈ ગયું હે. અહીંયા રોટલા કરે છે. ચોથો રોટલો થાય છે. રોટલા બંધ હોય. 7 રોટલા કરવાના છે આજ. એક મેમ્બર વધી ગયો અમારે. યસ
અહીંયા હાલે છે અમારે હાંજનું વાડું. બાબુભાઈ જો ઓલી ગાડીમાં સૂતા છે અને હું મારી જગ્યાએ ખાવા જાઉં છું. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અહીંયા અમારી સાંજ પડી ગઈ છે, વાસણ ઉટકાઈ ગયા છે ને હાલો અહીંયા અમારી મીટિંગ હાલે છે કેમ કે એક મહેમાન આવ્યા છે અને અહીંયા છે અમારી બેઠક.